નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની પ્રવૃત્તિ નંબર 8 મારું ગીતની સરળ સમજૂતી અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 8 મારું ગીત. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગ હોય કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા જ હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ના હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે. આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો. તો આ પ્રવૃત્તિમાં આપણે એક લોકગીત લખવાનું છે. લોકગીતનું નામ છે, અહીં મેં એક લોકગીત લખ્યું છે. તમારે ત્યાં જે લોકગીત હોય, ગવાતું હોય અથવા તમને જે આવડતું હોય તે તમારે લખવાનું. આવ્યો મેહુલો રે, ઉત્તર ગાજ્યા ને દક્ષિણ વરસિયારે, મેહુલે માંડ્યા મંડાણ. આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, નદી સરોવર છલી વળ્યા રે, માછલી કરે હિલો. આવ્યો મેહુલો રે, ખાડા ખાબોચિયા છલી વળ્યા, દેડકી દિયે આશીષ. આવ્યો મેહુલો રે, ધોરીએ લીધા ધૂરી ધોરસણા, ધોરીએ લીધા ધૂરી ધોસણા રે, ખેડને લીધી બેવડી રાસ. આવ્યો મેહુલો રે, ગાય લીધા ગાયના વાછરું રે, અસ્તરીએ લીધા નાના બાળ. આવ્યો મેહુલો રે. આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે? આ લોકગીતમાં મેઘના આગમનનું વર્ણન કરે છે. પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે. મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય છે. બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે, માછલીઓ આનંદમય હિલોળા કરે છે. ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે. દેડક આનંદમાં આશીર્વાદ આપે છે. ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે. પાંચમા પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છે. છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે. આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે. તો બસ અહીં આપણી આ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.